गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो આપણે 11th સાયન્સની અંદર અત્યારે આપણે યુનિટ નંબર 5 છે, આપણે એ ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ। તો યુનિટ નંબર 5 ની અંદર અત્યાર સુધીમાં ચેપ્ટર 16, ચેપ્ટર 17, ચેપ્ટર 18, ચેપ્ટર 19 છે, આપણે એકદમ ઇઝી રીતે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને એમાંથી મે બી લગભગ કોઈને કંઈ ડાઉટ હશે નહીં। તો ત્યારે આપણે ચેપ્ટર 20 છે, આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ। તો ચેપ્ટર 20 ની અંદર અત્યાર સુધીમાં આપણે હલનચલન અને પ્રચલન શું છે એનો બેઝિક ડિફરન્સ આપણે ડિસ્કશન કર્યો। પછી આપણે હલનચલનના પ્રકાર કયા છે એના વિશે ડિસ્કશન કર્યું। સ્નાયુઓના પ્રકાર શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। પછી કંકાલ સ્નાયુઓની રચના શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું। હવે આપણે આજે શું જોવાનું છે તો એક્ટિન તંતુ શું છે, માયોસિન તંતુ શું છે, પછી આખે એક સ્નાયુ તંતુ ખંડ છે એની રચના શું છે એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું, શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું તો આપણા શરીરની અંદર મુખ્યત્વે તમને 3 પ્રકારના સ્નાયુઓ તમને જોવા મળે। કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને તમને હૃદ સ્નાયુઓ તમને જોવા મળે। ક્લિયર? તો કંકાલ સ્નાયુઓ છે એમાં તમને એક સીધી પટ્ટી જોવા મળે, એટલે એને આપણે શું કહેવાય, રેખિત સ્નાયુઓ કહેવામાં આવે અને એ આપણી ઈચ્છા અનુસાર જોવા મળે। અને જે સ્નાયુ છે હાડકાની જોડે જોડાયેલા છે એને શું કહેવામાં આવે, કંકાલ સ્નાયુઓ કહેવામાં આવે। ક્લિયર? તો આપણે હાથ છે, પગના જે સ્નાયુઓ છે એને શું કહેવાય, કંકાલ સ્નાયુઓ કહેવામાં આવે। ક્લિયર? પછી આપણે કોષ્ઠાંતર સ્નાયુ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું। તો કોષ્ઠાંતર સ્નાયુ એટલે શું થશે? કોષ્ઠાંતર સ્નાયુ એટલે શું થશે કે જે આપણા શરીરના પોલાણવાળો ભાગ છે કે આપણો પાચન માર્ગ છે, પ્રજનન માર્ગ છે, એની અંદર જે સ્નાયુઓ આવેલા છે એને શું કહેવાય, કોષ્ઠાંતર સ્નાયુઓ કહેવામાં આવે। હવે કોષ્ઠાંતર સ્નાયુની રચના તમે જોશો તો એમાં એકદમ તમને સીધી પટ્ટી જેવી રચના તમને જોવા મળશે નહીં। ક્લિયર? અને આપણે શું કહેવાય, અરેખિત સ્નાયુઓ કહેવામાં આવે। હવે એ સ્નાયુઓ છે આપણી ઈચ્છા અનુસાર કાર્ય નહીં કરે। ક્લિયર? એ પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરશે તો એને આપણે શું કહેવાય, અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે। ક્લિયર? એની અંદર તમને એક પણ પ્રકારની પટ્ટી જોવા મળતી નથી, એટલે આપણે એને શું કહેવાય, લીસા સ્નાયુઓ કહેવામાં આવે, અરેખિત સ્નાયુઓ કહેવામાં આવે, અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે। ક્લિયર? પછી શું છે, ત્રીજો સ્નાયુ છે હૃદ સ્નાયુઓ। ક્લિયર? તો હૃદ સ્નાયુની અંદર હૃદયની અંદર જે જોવા મળે એ સ્નાયુ છે એને શું કહેવાય, હૃદ સ્નાયુઓ કહેવામાં આવે। ક્લિયર? હવે એની અંદર તમને પટ્ટી જેવી રચના જોવા મળશે, જે બરોબર છે એને શું કહેવાય, રેખિત સ્નાયુઓ કહેવામાં આવે અને આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતું નથી તો આપણે એને શું કહેવાય, અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે। તો હૃદ સ્નાયુનું એક લક્ષણ છે તમને રેખિત સ્નાયુ જેવું જોવા મળશે, ત્યારે એક લક્ષણ છે અરેખિત સ્નાયુ જેવું જોવા મળશે। ક્લિયર? પછી આપણે હૃદ સ્નાયુ છે એની આકૃતિ આપણે જોઈએ તો એમાં તમને એકદમ બરોબર છે કેવી જોવા મળે, શાખિત રચના તમને જોવા મળે। ક્લિયર? અને એની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળશે, એની અંદર તમને કણાભ સૂત્રો તમને જોવા મળશે। ક્લિયર? અને આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે આખે આખું સ્નાયુઓ છે એનું આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। ક્લિયર? તો સ્નાયુઓ છે તો કઈ રીતે આખી રચના જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? આપણે ઓલરેડી આપણે પોઈન્ટ જોયેલો છે, ખાલી આપણે એક રિવિઝન આપણે કરીએ તો આપણે શું જોયું, આપણે કંકાલ સ્નાયુઓની રચના આપણે ડિસ્કશન કરી। ક્લિયર? તો કંકાલ સ્નાયુ એટલે શું, હાડકાની જોડે જે સ્નાયુઓ જોડાયેલા છે એને શું કહેવાય, કંકાલ સ્નાયુઓ કહેવામાં આવે। ક્લિયર? હવે કંકાલ સ્નાયુઓ છે એમાં હાડકા જોડે જોડાયેલું છે તો પહેલાં શું જોવે, હાડકું આવે, હાડકાની જોડે સ્નાયુ છે અને એને જોડાણવાળો ભાગ છે એને શું કહેવાય, ટેન્ડોન કહેવામાં આવે। શું કહેવામાં આવે, ટેન્ડોન કહેવામાં આવે। ક્લિયર? હવે સ્નાયુને એક રક્ષણાત્મક આવરણ આવેલું છે એને શું કહેવાય, સંપુટ કહેવામાં આવે। ક્લિયર? હવે સ્નાયુઓ જુઓ તો એની અંદર તમને 3 સ્તર જોવા મળે, એક બાહ્ય સ્તર, એક મધ્ય સ્તર અને એક અંતઃ સ્તર। બાહ્ય એટલે સૌથી બહારની તરફ છે, અંતઃ એટલે શું થશે, અંતઃ એટલે એક સ્નાયુ તંતુ છે એને શું કહેવાય, અંતઃ સ્તર કહેવામાં આવે। અને મધ્ય સ્તર એટલે શું કે જે સ્નાયુ જૂથ છે, બે સ્નાયુ જૂથની વચ્ચે જે જગ્યા છે એને શું કહેવાય, મધ્ય સ્તર કહેવામાં આવે। ક્લિયર? તો આ શું થઈ ગયું, મધ્ય સ્તર થઈ ગયું। ક્લિયર? બે સ્નાયુ જૂથ છે એની વચ્ચેની જગ્યા। ક્લિયર? હવે સ્નાયુ જૂથ એટલે શું, આ એક સ્નાયુ જૂથ છે,
આ એક સ્નાયુ જૂથ છે, એક સ્નાયુ જૂથ છે। હવે એક સ્નાયુ જૂથની અંદર જે તમને ગોળ ટપકા જોવા મળે છે એ એક સ્નાયુ કોષ બતાવે છે, એક સ્નાયુ તંતુક બતાવે છે। ક્લિયર? હવે એ સ્નાયુ જૂથ છે એને ઝૂમ કરીને જોઈએ તો આ ટાઈપની રચના જોવા મળે। ક્લિયર? એની અંદર આ ઇન્ડિવિજ્યુઅલ શું છે? સ્નાયુ કોષ છે અથવા એને સ્નાયુ તંતુકો કહેવામાં આવે। ક્લિયર? હવે એ સ્નાયુ તંતુક છે, એ સ્નાયુ કોષ છે, એને આપણે ઝૂમ કરીને જોઈએ। ક્લિયર? તો એની અંદર તમને ઘણા બધા કણાભસૂત્રો જોવા મળશે। ક્લિયર? ઘણા બધા તમને કોષ કેન્દ્રો જોવા મળે। હવે જો કોષ કેન્દ્ર વધુ જોવા મળે છે એટલે આપણે શું કહેવાય? સ્નાયુ તંતુ છે, સ્નાયુ કોષ છે એ શું છે? બહુ કોષ કેન્દ્રીય કોષ છે। ક્લિયર? હવે એની અંદર તમને શું જોવા મળે? કોષ રસ જોવા મળે તો સ્નાયુ રસ કહેવામાં આવે। એની અંદર અંતઃકોષ રસ ઝાડ જોવા મળે છે અને શું કહેવાય? સ્નાયુ રસ ઝાડ કહેવામાં આવે છે। ક્લિયર? હવે એ સ્નાયુ કોષની અંદર તમને ઘણા બધા તંતુઓ જોવા મળે છે। ક્લિયર? જો એ તંતુ જાડા હશે તેને શું કહેવાય? માયોસિન કહેવામાં આવે। જો તંતુ પાતળા હશે તેને શું કહેવાય? એક્ટિન તંતુ કહેવામાં આવે છે। ક્લિયર? પછી આપણે એનસીઈઆરટીમાં પણ ઇમેજ આપેલી છે, તેમાં તમને સ્નાયુ જૂથ જોવા મળે છે। ક્લિયર? સ્નાયુ જૂથની અંદર તમને એક સ્નાયુ કોષ તમને જોવા મળે છે, એની અંદર તમને સ્નાયુ તંતુ પર જોવા મળે છે અને તમને રુધિર વાહિની છે પૂરી પાડતી તમને રુધિર કેશિકાઓ પણ તમને જોવા મળે છે। ક્લિયર? તો આ એનસીઈઆરટીની વેરી મોસ્ટ આઈએમપી ઇમેજ છે। હવે આમાંથી તમને નામ હટાવી લઈએ। ક્લિયર? દૂર કરી દે નામ, ના આપી દે। આ એ બરોબર છે, આ શું છે? બી। તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ સી, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ શું છે, બી શું છે અને સી શું છે। ક્લિયર? ઘણી વખત ડાયાગ્રામ આવી રીતે પૂછાય છે, તો જેટલા એનસીઈઆરટીમાં ડાયાગ્રામ છે, આ ચેપ્ટર નહીં કોઈ પણ ચેપ્ટર હોય એમાં જે પણ ડાયાગ્રામ આવેલો છે બધા જ ડાયાગ્રામ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ક્લિયર? પછી આપણે શું કીધું? તો સ્નાયુ તંતુની અંદર તમને ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળે તો બહુ કોષ કેન્દ્રીય કહેવામાં આવે। ક્લિયર? એની અંદર અંતઃકોષ રસઝાડ કહેવાય તો સ્નાયુ રસઝાડ કહેવામાં આવે। ક્લિયર? અને એની અંદર તમને પાતળા તંતુ જોવા મળે, જાડા તંતુઓ જોવા મળે એને શું કહેવાય? તંતુકો કહેવામાં આવે, સ્નાયુ તંતુકો કહેવામાં આવે। ક્લિયર? સમજાય છે? તો આપણે શું જોઈએ? એક સ્નાયુ છે, પછી એમાં તમને સ્નાયુ જૂથ જોવા મળે, એમાં સ્નાયુ તંતુકોષ એટલે સ્નાયુ કોષ કહેવામાં આવે। એને ઝૂમ કરી જુઓ તો ઘણા બધા સ્નાયુ તંતુકો જોવા મળે અને એક સ્નાયુ તંતુકો છે એક જાડા અને પાતળા હોય છે। જો જાડા હશે તેને માયોસિન કહેવામાં આવે, પાતળા હશે તેને એક્ટિન તંતુકો કહેવામાં આવે। ક્લિયર? તો આ ઇમેજ છે તમને શું બતાવે છે? સ્નાયુ છે, ટેન્ડોન છે, હાડકું છે, પછી ટેન્ડોન છે, પછી તમને શું જોવા મળે છે? આ શું છે? ટેન્ડોન છે। ક્લિયર? આ શું છે? સ્નાયુ છે। ક્લિયર? પછી અહીંયા તમને સ્તર જોવા મળે, કયું આવે? સંપુટ જોવા મળે, પછી બાહ્ય સ્તર જોવા મળે। ક્લિયર? મધ્ય સ્તર જોવા મળે, પછી સ્નાયુ જૂથ જોવા મળે, એને ઝૂમ કરીને જુઓ તો સ્નાયુ તંતુકો જોવા મળે અને પાછું એને ઝૂમ કરીને જુઓ તો એક્ટિન અને માયોસિન તંતુ જોવા મળે। ક્લિયર? તો હવે આપણે જે આપણે એક્ટિન અને માયોસિન તંતુ છે એની રચના કઈ રીતે જોવા મળે? આપણે એક સ્નાયુ તંતુ ખંડ, એક સ્નાયુ તંતુ ખંડ શું છે, આઈ બીમ શું છે, એ બીમ શું છે, ઝેડ બીમ શું છે, એમ લાઇન શું છે, એજ પ્રદેશ શું છે, એના વિશે હવે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? અને આ ચેપ્ટરનો વેરી મોસ્ટ આઈએમપી ભાગ છે આ। ક્લિયર? સ્નાયુ તંતુ ખંડની રચના શું છે? સ્નાયુ તંતુ ખંડની રચના। ક્લિયર? જેને સ્નાયુ તંતુકો કહેવામાં આવે। આપણે ડિસ્કશન કર્યું સ્નાયુ તંતુકો એટલે શું? એક્ટિન અને માયોસિન। ક્લિયર? દરેક સ્નાયુ તંતુકો એકાત્રે ઘેરા અને ઝાંખા બીમ ધરાવે છે। એ આપણે હમણાં જોશું કે કઈ રીતે ઘેરા બીમ આવેલા હશે, કઈ રીતે એમાં ઝાંખા બીમ આવેલા હશે। ક્લિયર? સ્નાયુ તંતુકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા તેમાં રેખિત દર્શાવે છે જે અગત્યના બે પ્રોટીન એક્ટિન અને માયોસિનના કારણે તમને જોવા મળે। ક્લિયર? તો આ શું કહે છે? જે સ્નાયુ તંતુકો છે એની અંદર તમને એક્ટિનમાં પાતળા તંતુ એક્ટિનના બનેલા હશે, જાડા તંતુ છે તમને માયોસિનના તમને બનેલા જોવા મળશે। ક્લિયર? તો એક્ટિનની રચના કઈ રીતે છે, માયોસિનની રચના કઈ રીતે છે, એચ બીમ શું છે, આઈ બીમ શું છે, ઝેડ લાઇન શું છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? તો હવે તમને એક આખે કોઈ સ્નાયુ બતાવેલો છે, એક સ્નાયુ છે। ક્લિયર? તો એમાં આ સ્નાયુ તંતુ પર છે। ક્લિયર?
आ शुं छे स्नायुतंतु पर ए करेलू छे, स्नायुतंतु पर छे। बी करेलू छे क्लियर, आ तमने कणाप सूत्र तमने जोवा मळे। बी करेलू छे ए शुं छे स्नायु कणाप सूत्र छे क्लियर। आ तमने एकदम जाडा तंतु जो कोष केंद्र जोवा मळे। तो सी शुं छे कोष केंद्र छे। આવી રીતે તમને આખે તંતુ જોવા મળશે ક્લિયર। જો એ તંતુ જાડા હશે તો માયોસિનના હશે, તંતુ પાતળા હશે તો શેના હશે, એક્ટિનના બનેલા જોવા મળશે ક્લિયર। પછી આ શું છે એના વિશે આપણે કઈ ડિસ્કશન આપણે કઈ જરૂર છે નહીં ક્લિયર। એ ટી ટેબ્યુલ શું છે ક્લિયર, એના વિશે આપણે ડિટેલમાં આપણે જોવાની જરૂર નથી, એ એમ્સ લેવલનો પોઈન્ટ છે ક્લિયર। તો હવે આપણે એક ડિસ્કશન કરવાનું છે, શું છે, સ્નાયુ તંતુ ખંડ ક્લિયર। પરંતુ સ્નાયુ તંતુ ખંડની રચના જોતા પહેલા આપણે એક આખી ઓવરવ્યુ આપણે જોઈએ, પછી આપણે જોશું કે આખી રચના કઈ રીતે જોવા મળે ક્લિયર। સ્નાયુ તંતુ ખંડ એટલે શું એ પણ આપણે જોશું ક્લિયર। હવે આ તમને શું બતાવે છે કે જ્યારે સ્નાયુઓ છે શિથિલ અવસ્થામાં હશે ક્લિયર, આ જે એ રચના છે એ ફિગર છે એ શું બતાવે છે, જ્યારે સ્નાયુઓ શિથિલ અવસ્થામાં હશે ત્યારે એની રચના બતાવે છે। અને જે આ બી રચના છે એ શું છે, સ્નાયુઓ જ્યારે સંકોચન પામશે ત્યારની તમને સ્થિતિ તમને બતાવે છે ક્લિયર। તો હવે એ કઈ રીતે રચના થશે એ તો આપણે આગળ જોશું કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં ક્લિયર। પરંતુ એની પહેલા સ્નાયુઓની રચના આપણે જોશું કે એક્ટિન તંતુ કઈ રીતે ગોઠવાયેલા હશે, માયોસિન તંતુ કઈ રીતે ગોઠવાયેલા હશે ક્લિયર। તો આપણે આ ઇમેજની અંદર જ આપણે જોઈએ કે કઈ રીતે ગોઠવાયેલા હશે ક્લિયર। આ ઇમેજ આપણે જોઈએ ક્લિયર। આ ઇમેજ તમે જોયા પછી તમને આખી સ્નાયુઓની રચના તમને ખ્યાલ આવી જશે ક્લિયર, સમજાય છે। આખી રચના જોયા પછી જ આપણે તમને ખ્યાલ આવી જશે કે છે શું ક્લિયર। તો આખે આ તમને સ્નાયુઓનો એક ભાગ તમને દર્શાવેલો છે ક્લિયર। આ શું છે, સ્નાયુઓનો એક ભાગ તમને દર્શાવેલો છે ક્લિયર। તો હવે આ સ્નાયુની અંદર છે શું એ પહેલા આપણે ડિસ્કશન કરીએ ક્લિયર। હવે તમને જોવા મળે છે બે પટ્ટી જોવા મળે છે, એક પટ્ટી છે એકદમ ઘાટી જોવા મળે છે, એક પટ્ટી છે એકદમ તમને ઝાંખી જોવા મળે છે। શું છે, એક આખી પટ્ટી છે એ તમને જાડી જોવા મળે છે, ઘાટી જોવા મળે છે, એક પટ્ટી છે પાતળી છે અને આછી જોવા મળે છે ક્લિયર, દેખાય છે। આ ભાગ છે એ શું છે, ઘાટી પટ્ટી છે ક્લિયર। આ પટ્ટી છે તમને એકદમ પાતળી જોવા મળે છે ક્લિયર। જે જાડી જોવા મળે છે એ શું છે, માયોસિન છે ક્લિયર। જે પાતળી જોવા મળે છે એ શું છે, એક્ટિનના તંતુ છે। એ કઈ રીતે ગોઠવાયેલા છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે ક્લિયર। તો આપણે એક્ટિન તંતુ કઈ રીતે ગોઠવાયેલા છે, માયોસિનના તંતુ કઈ રીતે ગોઠવાયેલા છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। હવે હું જે કહું છું એ તમે ધ્યાનથી સાંભળશો એટલે તમને આખા સ્નાયુ તંતુ ખંડની રચના તમને ખ્યાલ આવી જશે ક્લિયર। તો આપણે ખાલી અત્યાર સુધીમાં આપણે આટલો જ ભાગ જોવાનો છે, અહીંથી અહીંયા સુધીનો ક્લિયર। એમાં આપણે આ ભાગ પણ આપણે જોશું ક્લિયર, પણ અત્યારે આપણે આ ભાગ વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે ક્લિયર, સમજાય છે ક્લિયર। તો હવે તમને આની અંદર તમને એક જાડા તંતુ જોવા મળશે। આ શું છે, જાડા તંતુ છે ક્લિયર। હવે પેલા શું છે, આપણે એક રચના સમજ બરોબર, શું છે, એક આખા જાડા તંતુ છે એને આપણે શું નામ આપવું, માયોસિન નામ આપ્યું ક્લિયર। હજી જાડા તંતુ છે ક્લિયર, એને આપણે જે વિસ્તારમાં જે જાડા તંતુ જોવા મળે એને આપણે શું નામ આપ્યું, આપણે એ બરોબર છે, આપણે એ નામ આપ્યું, શું આપ્યું, આપણે એ નામ આપ્યું ક્લિયર, સમજાય છે। હું તમને શું કહું છું,
હવે જે જાડા તંતુ છે ક્લિયર, એમાં જે જાડા તંતુ છે એની રચનામાં આપણે ડિસ્કશન કરીએ તો એની વચ્ચેથી એક લાઈન પસાર થાય છે. એ લાઈનને આપણે શું કહેવામાં આવે? ઝેડ લાઈન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઝેડ લાઈન કહેવામાં આવે. ક્લિયર? સમજાઈ ગયું? તો આ શું છે? ઝેડ લાઈન છે. ક્લિયર? સોરી, આ ઝેડ લાઈન છે. ક્લિયર? આ શું છે? એચ લાઈન છે. આ શું છે? આઈ લાઈન છે. બરોબર છે. આઈ બેન્ડ છે. તો એચ લાઈન શું છે હમણાં આપણે ડિસ્કશન કરશું. બી લાઈન શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે તમને આ ઇમેજ છે એમાં આપણે વ્યવસ્થિત આપણે જોઈ શકતા નથી, તો આપણે પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ કે શું છે. ક્લિયર? એ ઇમેજ શું કહેવા માગે છે. ક્લિયર? તો પહેલાં આપણે આગળથી આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હા, એટલે મે બી આમાં તમને ખ્યાલ પડી જશે. ક્લિયર? તો આમાં તમને શું કહેવા માંગે આપણે આ નહીં, પહેલાં આપણે પહેલેથી ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આ એકચ્યુઅલીમાં આપણે આ ઇમેજથી જ આપણે શરૂઆત કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? આ એકચ્યુઅલીમાં આપણે આ ઇમેજથી જ આપણે શરૂઆત કરીએ એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે. આપણે આગળનું જોશો તો તમને એમાં એવું બધું તમને દેખાતું નથી, એમાં તમે સમજી શકશો નહીં. ક્લિયર? તો આપણે આ ઇમેજથી આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો આમાં તમે જોઈ શકો કે આ પાત્રા તંતુ છે. ક્લિયર? તો પાત્રા તંતુ શેના બનેલા છે? એક્ટિનના તંતુ બનેલા છે. ક્લિયર? પછી તમને જાડા તંતુ જોવા મળશે. તો એ જાડા તંતુ શેના બનેલા છે? માયોસિનના બનેલા છે. એ તો તમને ખ્યાલ આવી ગયો. ક્લિયર? હવે આ રચનામાં તમે જુઓ, આ જે ફિગર છે એમાં તમે જુઓ. ક્લિયર? એમાં તમને શું જોવા મળે છે? જે માયોસિનના તંતુ છે, એક્ટિનના તંતુ છે, એકબીજા ઉપર આમ તમને ગોઠવાયેલા છે. એકબીજા ઉપર તમને ગોઠવાયેલા છે, એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયા છે, એકબીજા ઉપર તમને ગોઠવાઈ ગયેલા છે. ક્લિયર? અને જે તંતુ છે, ક્લિયર, આ માયોસિનનો તંતુ છે. ક્લિયર? તેનો અમુક ભાગ છે, ક્લિયર, એક્ટિનના તંતુની ઉપર ગોઠવાયેલો નથી. માયોસિનનો જે તંતુ છે એમાં એક્ટિનના તંતુ ઉપર અમુક ભાગ છે ગોઠવાયેલો નથી. આ ઇમેજમાં તમને દેખાય છે. આ ઇમેજ શું છે? એકદમ વેરી ક્લિયર ઇમેજ છે. ક્લિયર? તો આપણે આ ઇમેજ થ્રુ જ આપણે આગળ ડિસ્કશન કરશું કે શું જોવા મળે. ક્લિયર? ક્લિયર? જ્યારે શિથિલીન અવસ્થામાં છે ત્યારે તમને આ રચના જોવા મળશે. જ્યારે સ્નાયુ સંકોચન હશે ત્યારે આ સ્થિતિ જોવા મળશે. ક્લિયર? હવે આપણે આમાં શું જોવા મળે? તો ઝાંખા બીમ છે. ક્લિયર? એ એક્ટિન ધરાવે છે, તેને આઈ બીમ અથવા આઇસોટ્રોપિક બીમ કહેવામાં આવે. એટલે શું કે જે ઝાંખા બીમ શું કામ કહેવામાં આવે? કારણ કે એક્ટિનના તંતુ છે એકદમ પાતળા બનેલા છે. હવે તમે જોશો તો એકદમ તમને પાતળા એકદમ ઝાંખા જોવા મળશે. ક્લિયર? તો ઝાંખા બીમને આપણે શું કીધું? આપણે એક્ટિનના બનેલા છે અને આઇસોટ્રોપિક છે. ક્લિયર? શું છે આઇસોટ્રોપિક? એટલે તમે જુઓ તો બધા જ છે બરોબર છે, એક્ટિનના તંતુ એકદમ સરખી રેખામાં જોવા એક સરખી રીતે તમને જોવા મળશે. અને આપણે શું કીધું? આઇસોટ્રોપિક આપણે કીધું. ક્લિયર? એને આપણે આઈ બીમ નામ આપ્યું. ક્લિયર? જ્યારે ઘેરા બીમને એ બીમ અથવા એને એન આઇસોટ્રોપિક બીમ કહેવામાં આવે, જે માયોસિન ધરાવે છે. ક્લિયર? તો આપણે શું ડિસ્કશન કર્યું? તો જે એક્ટિનના તંતુ છે એકદમ તમને પાતળા જોવા મળે એટલે આપણે નામ શું આપ્યું? આપણે શું નામ આપ્યું? આપણે આઈ બીમ કીધું. એમાં તમને આઇસોટ્રોપિક જોવા મળે. જ્યારે જે ઝાંખા તંતુ છે, સોરી, જે જાડા તંતુ છે ને આપણે શું નામ આપ્યું? માયોસિન છે. અને તમને ઘેરા બીમ ધરાવે. ક્લિયર? એને આપણે શું નામ આપ્યું? એ. અને એને શું કહેવાય? એન આઇસોટ્રોપિક. ક્લિયર? સમજાઈ ગયું? તો એ બીમ એટલે શું થશે? માયોસિનનો તંતુ. આઈ બીમ એટલે શું થશે? એક્ટિનનો તંતુ. ક્લિયર? એ બીમ એટલે માયોસિનનો તંતુ, આઈ બીમ એટલે એક્ટિનનો તંતુ. ક્લિયર? હવે એક્ટિનના તંતુ તમને ઝાંખા જોવા મળે. ક્લિયર? તો એને આપણે શું નામ આપ્યું? આઇસોટ્રોપિક કીધું. એ બીમ છે ઝાંખા એ બીમ છે તમને ઘાટા જોવા મળે, એટલે ઘેરા રંગના જોવા મળે. એટલે એને આપણે નામ શું આપ્યું? આપણે એન આઇસોટ્રોપિક કીધું. ક્લિયર?
અને બંને પ્રોટીન સ્નાયુ તંતુકોની સળિયાની જેમ એકબીજાને સમાંતર અને સ્નાયુ તંતુકોના લંબ અંશે તમને ગોઠવાયેલા હશે. ક્લિયર? એટલે સ્નાયુ તંતુકોના લંબ અંશે આપણે હમણાં ડિસ્કશન કર્યું કે એકબીજાથી એક સમાંતર રેખામાં તમને ગોઠવાયેલા જોવા મળશે. ક્લિયર? તો આ બે આપણે આની અંદર તમને શું જોવા મળે છે? આ તમને એક્ટિનનો તંતુ છે. આને આપણે શું નામ આપ્યું? આપણે આઈ બીમ કીધું. ક્લિયર? અહીંયા તમને બે શું જોવા મળે છે? ઝાંખા તંતુ ઘેરા રંગના જોવા મળે છે. તો આપણે શું નામ આપ્યું? એ બીમ કીધું. ક્લિયર? આઈ બીમ એટલે શું? એક્ટિનના તંતુ. એ બીમ એટલે શું? માયોસિનના તંતુ. ક્લિયર? તો આ તમને એનસીઈઆરટીની ઇમેજ આપેલી છે. ક્લિયર? તો એનસીઈઆરટીની ઇમેજ છે એકદમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇમેજ છે. ક્લિયર? આ શું છે? બે ઝેડ બીમ. હવે આપણે શું કીધું કે ઝેડ બીમ એટલે શું થશે કે બે સ્નાયુ, એક ઝેડ બીમ એટલે એક સ્નાયુ તંતુ ખંડની રચના તમને બતાવે છે. ક્લિયર? તો હવે આ ઝેડ રેખા શું છે, આઈ રેખા શું છે, એચ પ્રદેશ શું છે, એના વિશે હવે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો એચ પ્રદેશ એટલે શું થશે? એચ પ્રદેશ એટલે શું થશે કે જ્યારે એક્ટિનના તંતુ માયોસિનના તંતુ પર ગોઠવાયેલા નહીં હોય. ક્લિયર? ત્યાં ખાલી તમને માયોસિનના તંતુ જ જોવા મળશે. એને આપણે શું નામ આપ્યું? એચ પ્રદેશ નામ આપ્યું. શું નામ આપ્યું? એચ પ્રદેશ. બાકીનો તમે જુઓ તો પહેલા એક્ટિન માયોસિન, એક્ટિન માયોસિન, એક્ટિન માયોસિન એવી રીતે જોવા મળશે. ક્લિયર? જ્યારે તમને એચ પ્રદેશમાં ખાલી માયોસિન 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 એવી રીતે તમને રચના જોવા મળે છે. ક્લિયર? તો એચ પ્રદેશ એટલે શું? જ્યાં ખાલી તમને માયોસિન જોવા મળે. ક્લિયર? સમજાય છે? હવે આ રચના તમે જોઈ શકો. ક્લિયર? આ રચનામાં તમે શું જોઈ શકો છો? જ્યાં પાતળા તંતુ છે. ક્લિયર? આ તમને શું બતાવે છે કે જો ઝાંખા બીમ હશે. ક્લિયર? ઝાંખા બીમ સોરી આપણે જે ગ્રીન કલરથી બતાવેલું છે એ કેવા છે? ઘાટા બીમ છે. ક્લિયર? ઘેરા જે લીલા કલરનો જે મેં તમને લાઈન ડ્રો કરી એ શું છે? શું છે? માયોસિનના તંતુ છે, ઘાટા બીમ છે. ક્લિયર? તો એમાં તમને ઘાટા બીમ જોવા મળે છે. ક્લિયર? હવે જે બ્લુ કલરથી દર્શાવું છું એ શું છે? એક્ટિનના તંતુ છે. ક્લિયર? સમજાય છે? તો શું જોવા મળે? જો એક્ટિનનો તંતુ હશે કે એક માયોસિનનો તંતુ જોવા મળે છે, એક એક્ટિનનો તંતુ જોવા મળે છે. ક્લિયર? જો એક્ટિનનો તંતુ છે એની વચ્ચેનો ભાગ છે ને આપણે ઝેડ લાઈન કીધું. ક્લિયર? આ માની લો કે એક્ટિનનો તંતુ છે, આ એક્ટિનનો તંતુ છે, આ એક્ટિનનો તંતુ છે. તો એક્ટિનના તંતુનો વચ્ચેનો ભાગ, એક્ટિનના તંતુનો એકદમ વચ્ચેના ભાગને આપણે શું કીધું? ઝેડ લાઈન કીધું. શું કીધું આપણે? ઝેડ લાઈન કીધું. ક્લિયર? હવે બરોબર છે, એને ઝેડ લાઈન કીધું. હવે જો માયોસિનનો તંતુ એટલે જાડો તંતુ હશે. ક્લિયર? એ જાડા તંતુનો વચ્ચેનો ભાગ એને આપણે શું નામ આપ્યું? એમ લાઈન આપ્યું. શું નામ આપ્યું? એમ લાઈન. ક્લિયર? તો આપણે પેલા અત્યાર સુધીમાં આપણે સ્નાયુ તંતુની રચનામાં આપણે શું જોયું? એક એક્ટિનનો તંતુ આવેલો છે, એક માયોસિનનો તંતુ આવેલો છે. ક્લિયર? એક્ટિનનો તંતુ છે એ માયોસિનના તંતુ પર ગોઠવાયેલો હશે. એક્ટિનનો તંતુ છે એ માયોસિનના તંતુ પર ગોઠવાયેલો છે. ક્લિયર? હવે જો માયોસિનનો તંતુ હશે તો એને આપણે શું નામ આપ્યું? માયોસિનનો તંતુ છે તો ઘેરા રંગનું જોવા મળે તો આપણે એને એ બીમ આપ્યું. શું નામ આપ્યું? આપણે એ બીમ આપ્યું. ક્લિયર? હવે આપણે જે ખાલી એક્ટિનનો તંતુ છે ને આપણે શું નામ આપ્યું? આઈ બીમ કીધું. ક્લિયર? હવે એક્ટિનના તંતુ છે એની વચ્ચેથી એક સીધી રેખા પસાર થાય એને શું કહેવાય? ઝેડ લાઈન કીધું. ક્લિયર? જે જાડો માયોસિનનો તંતુ છે એમાંથી જે લાઈન પસાર થાય એને શું નામ આપ્યું? એમ લાઈન આપ્યું. ક્લિયર? હવે એચ પ્રદેશ એટલે શું? જ્યાં ખાલી માયોસિનનો તંતુ જોવા મળે છે એને આપણે શું નામ આપ્યું? એચ લાઈન, એચ પ્રદેશ આપણે કીધું. ક્લિયર? ક્લિયર? હવે આ સાર્કોમા માટે શું થાય? આપણે સાર્કોમા માટે એક બરોબર છે એક સ્નાયુ તંતુ ખંડ, એક સ્નાયુ તંતુ ખંડ છે. ક્લિયર? એમાં શું આવે? બે ઝેડ લાઈન વચ્ચેનો ભાગ, બે ઝેડ લાઈન વચ્ચેનો ભાગ એને આપણે શું કહેવાય? સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે?
બે ઝેડ લાઇન વચ્ચેના ભાગને આપણે શું કહેવામાં આવે? સ્નાયુતંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર? તો આમાં તમે જોઈ શકો. ક્લિયર? આમાં શું છે? આ જે એચ ઝોન એટલે શું થઈ ગઈ? જ્યાં ખાલી તમને શું જોવા મળશે? એચ ઝોન એટલે શું? ત્યાં ખાલી તમને માયોસિનના તંતુ જોવા મળશે. ક્લિયર? ઝેડ લાઇન એટલે શું થશે? એક્ટિનનો તંતુ છે એની વચ્ચેનો ભાગ છે ને આપણે સોરી બરોબર, ઝેડ લાઇન એટલે આપણે શું કીધું કે જે એક્ટિનનો તંતુ છે એનો વચ્ચેનો ભાગ છે ને શું કહેવાય? ઝેડ લાઇન આપણે કીધું. ક્લિયર? એમ લાઇન એટલે શું? માયોસિનનો તંતુ છે એનો વચ્ચેનો ભાગ છે ને આપણે શું કીધું? એમ લાઇન આપણે કીધું. ક્લિયર? હવે શું કહે છે કે એક્ટિનના તંતુકો છે માયોસિનના તંતુકોની તુલનામાં તમને પાતળા હોય છે, તેથી સામાન્ય રીતે અનુક્રમે પાતળા અને જાડા તંતુઓ કહેવામાં આવે. ક્લિયર? તો એક્ટિન તંતુઓ છે માયોસિન કરતાં તમને પાતળા જોવા મળે એટલે એને આપણે પાતળા તંતુ કીધું. માયોસિનના તંતુ છે જેમને જાડા તંતુ જોવા મળે. ક્લિયર? હવે દરેક આઈ બીમની મધ્યમાં સ્થિતિસ્થાપક તંતુ જેને ઝેડ રેખા કહે છે જે બે ભાગોમાં વિભાજિત કરે છે. ક્લિયર? તો ઝેડ રેખા એટલે શું થશે? ઝેડ લાઇન એટલે શું થશે? આઈ બીમનો વચ્ચેનો ભાગ. આઈ બીમ એટલે શું? એક્ટિન તંતુ. ક્લિયર? તો આ એક્ટિન તંતુ છે, આ એક્ટિન તંતુ છે, આ એક્ટિન તંતુ છે, આ એક્ટિન તંતુ છે. તો એક્ટિન તંતુના મધ્યમાંથી એક લાઇન પસાર થશે એને આપણે શું કહેવાય? ઝેડ લાઇન આપણે કહેવામાં આવે. આ શું છે? ઝેડ લાઇન અથવા ઝેડ રેખા. ક્લિયર? ઝેડ લાઇન અથવા ઝેડ રેખા એટલે શું થશે? એક્ટિનનું તંતુ છે એમાંથી એક મધ્યમાંથી એક રેખા પસાર થાય છે અને આપણે શું કહેવાય? ઝેડ લાઇન કહેવામાં આવે. ક્લિયર? હવે શું કે એ બીમમાં જાડા તંતુ આ બીમના મધ્યમાં પાતળા તંતુમય પટલ વડે જોડાયેલા છે જેને શું કહેવાય? એમ રેખા કહેવામાં આવે. ક્લિયર? તો આ શું છે? આ જાડા તંતુ છે. એમાંથી વચ્ચેથી એક રેખા પસાર થઈને આપણે શું કીધું? એમ રેખા કીધું. ક્લિયર? તો આપણે પહેલા એક એક ભાગને આપણે જોઈએ છે કે એચ પ્રદેશ શું છે, આઈ પ્રદેશ શું છે, એ બીમ શું છે, આઈ બીમ શું છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર? તો આપણે શું કહેવાય કે જે એમ રેખા કહેવાય. ક્લિયર? એ આપણે જોયું. પહેલેથી આપણે મગજમાં આપણે રિકોલ કરીએ કે અત્યાર સુધીમાં આપણે શું ડિસ્કશન કરી રહ્યા છીએ, શું આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. ક્લિયર? તો પહેલાં આપણે શું કીધું? એક્ટિનના તંતુ તમને પાતળા હશે, જે માયોસિનના તંતુ તમને જાડા જોવા મળે છે. એક્ટિનના તંતુ છે એમાં તમને આઈ બીમ કીધું, જે માયોસિનના તંતુ છે એને આપણે એ બીમ કીધું. આઈ બીમની મધ્યમાંથી એક રેખા પસાર થાય છે એને શું કીધું? ઝેડ લાઇન કીધું. ક્લિયર? આ માયોસિનના તંતુમાંથી એક લાઇન પસાર થાય છે એને આપણે શું કીધું? એમ લાઇન કીધું. ક્લિયર? એ જ પ્રદેશ એટલે શું? જે એક્ટિન અને માયોસિનનો તંતુ જે ઓવરલેપ નથી થતા, ખાલી તમને માયોસિનનો ભાગ જ જોવા મળે છે એને શું નામ આપ્યું આપણે? એ જ પ્રદેશ નામ આપ્યું. ક્લિયર? સ્નાયુ તંતુ અને બે ક્રમિક ઝેડ રેખા વચ્ચેનો ભાગને આપણે સંકોચન ક્રિયાત્મક એકમ કહે છે જેને સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે છે. સ્નાયુ તંતુ ખંડ એટલે શું? બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેનો ભાગ એને શું કહેવાય? સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર? તો હવે આપણે જે ડિસ્કશન કર્યું, જે આપણે સમજ્યા એને આપણે એક ડાયાગ્રામ આપણે બનાવીએ. ક્લિયર? આપણે કહીએ ડાયાગ્રામ બનાવીએ. ક્લિયર? તો આપણે શું કીધું? એક પાતળો એક તંતુ આવેલો છે. ક્લિયર? તો આપણે પહેલા એક્ટિન તંતુ છે આપણે એને ગોઠવીએ. આપણે શું ગોઠવીએ? આપણે જે એક્ટિન તંતુ છે આપણે એને ગોઠવીએ. ક્લિયર? આ શું થઈ ગયું? એક્ટિન તંતુ, આ એક્ટિન તંતુ, આ એક્ટિન તંતુ, આ શું છે? એક્ટિન તંતુ. ક્લિયર? આ એક્ટિન તંતુ, આ એક્ટિન તંતુ, આ એક્ટિન તંતુ અને આ એક્ટિન તંતુ. ક્લિયર? આ શું જોયું આપણે? એક્ટિન તંતુ છે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો આપણે આ ભાગ છે ને આપણે શું નામ આપ્યું? આઈ ભાગ નામ આપ્યું. ક્લિયર? સમજાય છે? આપણે આને શું નામ આપ્યું? આપણે આઈ બીમ નામ આપ્યું. ક્લિયર? હવે આમાં તમને માયોસિનના તંતુ જોવા મળશે. ક્લિયર? તો આ માયોસિનનો તંતુ છે. માયોસિનનો તંતુ તમને જાડો જોવા મળે. આ માયોસિનનો તંતુ તમને જાડો જોવા મળે. માયોસિનનો તંતુ છે તમને જાડો જોવા મળે. ક્લિયર? શું જોવા મળે? માયોસિનનો તંતુ છે તમને જાડો જોવા મળે. હવે માયોસિનનો તંતુ છે. ક્લિયર? આપણે એને નામ શું આપ્યું? એ નામ આપ્યું.
ક્લિયર, માયોસિનનો તંતુ છે અને આપણે શું નામ આપ્યું, આપણે એ નામ આપ્યું. ક્લિયર, આપણે થોડુંક આજે આપણે આમાં ઊંધે લઈ લઈએ. ક્લિયર, આપણે એક રફ ડાયાગ્રામ બનાવ્યો છે એટલે તમને મગજમાં ખ્યાલ રહે. ક્લિયર, આપણે એ બીમ શું છે, આઈ બીમ શું છે એ આપણે ખ્યાલ આવી ગયો. આઈ બીમ એટલે માયોસિનનો ભાગ છે. ક્લિયર, આઈ બીમ એટલે એક્ટિનનો ભાગ છે, આપણે ડિસ્કશન કર્યો. હવે આપણે શું જોવાનું છે, ઝેડ લાઇન. ઝેડ લાઇન એટલે શું થશે કે જે એક્ટિનનો તંતુ છે એનો વચ્ચેનો મધ્યમ ભાગ, એક્ટિન તંતુનો મધ્યમ ભાગ છે એને આપણે શું કહેવામાં આવે, ઝેડ લાઇન કહેવામાં આવે. તો આપણે ઝેડ લાઇન આપણે ડ્રો કરીએ. તો આ શું થઈ ગયું, ઝેડ લાઇન થઈ ગઈ. ક્લિયર, શું છે, ઝેડ લાઇન થઈ ગઈ, ઝેડ રેખા કહેવામાં આવે. ક્લિયર, પછી આપણે શું કીધું, જે માયોસિનનો, આ એક ઝેડ લાઇન થઈ ગઈ, આ બીજું એક ઝેડ લાઇન થઈ ગઈ, આ શું થઈ ગયું, ઝેડ રેખા. ક્લિયર, સમજાઈ ગયું. ઝેડ રેખા એટલે શું, એક્ટિન તંતુ છે એનો વચ્ચેનો મધ્યમ ભાગ એને શું કહેવાય, ઝેડ રેખા કહેવામાં આવે. ક્લિયર, સમજાઈ ગયું. હવે આપણે શું કીધું, જે માયોસિનનો તંતુ છે, શું કહું છું, જે માયોસિનનો તંતુ છે એનો વચ્ચેનો ભાગ, માયોસિનનો તંતુનો વચ્ચેનો ભાગને આપણે શું કહેવાય, એમ પ્રદેશ કહેવા, સોરી એમ રેખા કહેવામાં આવે. ક્લિયર, તો આ તમને વચ્ચેનો, આ જે માયોસિન તંતુ છે એમાં વચ્ચેનો ભાગ છે એ શું છે, એમ રેખા થઈ ગઈ. ક્લિયર, શું થઈ ગયું, એમ રેખા થઈ ગઈ. અત્યારે આપણે ખાલી એક રફ ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવે કે આપણે શું સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. ક્લિયર, આ શું થઈ ગયું, એમ લાઈન થઈ ગઈ. પછી આપણે શું કીધું, એમ સોરી એચ પ્રદેશ, આપણે શું નામ આપ્યું, એચ પ્રદેશ. એચ પ્રદેશ એટલે શું, બરોબર, આ તમે રચનામાં તમે જુઓ. ક્લિયર, તો તમે શું દેખાય છે, એક્ટિનના તંતુ, એના પછી માયોસિનના તંતુ, એના પછી એક્ટિનના તંતુ, એના પછી માયોસિનના તંતુ. તો એ જ પ્રદેશ એટલે શું, જ્યાં એક્ટિન અને માયોસિન તંતુઓ ભેગા થતા નથી, ખાલી તમને માયોસિનના તંતુ જોવા મળે છે એને આપણે શું કહેવામાં આવે, એ જ પ્રદેશ કહેવામાં આવે. શું કહેવાય, એ જ પ્રદેશ. ક્લિયર, સમજાય છે. તો એ જ પ્રદેશ એટલે કેટલું થશે, આટલો જ ભાગ થશે. ક્લિયર, આટલો ભાગને શું કહેવાય, એ જ પ્રદેશ કહેવામાં આવે. ક્લિયર, એ જ પ્રદેશ એટલે શું, ખાલી તમને માયોસિનના તંતુ જોવા મળે. ક્લિયર, હવે એક સ્નાયુ તંતુ ખંડ એટલે શું થશે, એક સ્નાયુ તંતુ ખંડ એટલે શું થશે કે બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેની રચના, બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેની રચનાને શું કહેવાય, શું કહેવાય, સ્નાયુ તંતુ ખંડ. ક્લિયર, તો આ એક ઝેડ લાઇન થઈ ગઈ. ક્લિયર, આ એક ઝેડ લાઇન થઈ ગઈ. તો આ વચ્ચેનો ભાગ છે, ક્લિયર, એને શું કહેવાય, સ્નાયુ તંતુ ખંડ. આ વચ્ચેનો ભાગ છે, ક્લિયર, એને શું કહેવાય, સ્નાયુ તંતુ ખંડ. ક્લિયર, સમજાઈ ગયું. હવે તમને પ્રશ્ન પૂછે કે એક સ્નાયુ તંતુ ખંડની અંદર શું શું આવેલું હશે, એક સ્નાયુ તંતુ ખંડની અંદર શું આવેલું હશે, બે અડધા એક્ટિન તંતુ આવેલા હશે, એક આખો માયોસિનનો તંતુ આવેલો હશે. ક્લિયર, એની અંદર તમને અડધો આઈ બીમ જોવા મળશે, બે અડધા આઈ બીમ જોવા મળશે, એક આખો એ બીમ જોવા મળશે, એની વચ્ચે એચ પ્રદેશ જોવા મળશે. ક્લિયર, તો સમજાઈ ગયું. તમને આવી રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે કે ઝેડ રેખા છે. ક્લિયર, આપણે એક સ્નાયુ તંતુ ખંડની અંદર નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવે. ક્લિયર, તો કોનો સમાવેશ કરવામાં આવે, બે અડધા એક્ટિન તંતુનો સમાવેશ કરવામાં આવે, એક આખા માયોસિનનો તંતુનો સમાવેશ કરવામાં આવે. એટલે શું થઈ ગયું, એક આખી બરોબર શું થઈ ગયું, સ્નાયુ તંતુ ખંડ થઈ ગયું. ક્લિયર, એની અંદર બે અડધા આઈ બીમ જોવા મળશે, એક એચ પ્રદેશ જોવા મળશે, એક એ બીમ જોવા મળશે. ક્લિયર, આને શું કહેવાય, એક સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર, સમજાઈ ગયું. તો આપણે હજી એક વખત આપણે જોઈએ, એક એક્ટિનનો તંતુ છે, ક્લિયર, પાત્રો હશે, એક માયોસિનનો તંતુ છે, જાડો હશે. એક્ટિનના તંતુને આપણે આઈ બીમ કીધું, માયોસિનના તંતુને આપણે એ બીમ કીધું. ક્લિયર, હવે આઈ બીમમાંથી વચ્ચે એક લાઇન પસાર થાય છે, આપણે એને શું કીધું, ઝેડ લાઇન કીધું. એ બીમમાંથી એક લાઇન પસાર થાય છે ને આપણે શું કીધું, એમ રેખા કીધું. ક્લિયર, હવે માયોસિનના તંતુ બરોબર છે, શું કહે છે કે જે બે એ બીમ છે એમાં એક વચ્ચે એક એચ પ્રદેશ આવેલો છે. એચ પ્રદેશ એટલે શું, ખાલી માયોસિનનો તંતુ જોવા મળશે. ક્લિયર,
બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેના ભાગને આપણે શું કહેવામાં આવે? બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેના ભાગને એક સ્નાયુતંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર? તો અત્યાર સુધીની જે રામાયણ કરી, મહાભારત કરી છે ને તે એક સ્નાયુતંતુ ખંડ સમજવા માટે આપણે આટલું ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો હવે આપણે જે ઇમેજ જોશું હવે તમને ખ્યાલ આવી જશે કે શું ઇમેજ શું કહેવા માંગે છે. ક્લિયર? આ શું બતાવે છે? બે આ ઝેડ લાઇન છે. ક્લિયર? આ શું છે? એક ઝેડ લાઇન છે. તો આ ભાગને આપણે શું કહેવાય? સ્નાયુતંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર? ક્લિયર? સમજાઈ ગયું? એચ ઝોન એટલે શું? ખાલી તમને માયોસિનનો તંતુ જોવા મળે છે. ક્લિયર? સમજાય છે? શું છે? માયોસિનનો તંતુ જોવા મળે છે. ક્લિયર? આ અડધો આઈ બીમ થઈ ગયો. ક્લિયર? આ શું થઈ ગયું? એક બરોબર છે, એક એ બીમ થઈ ગયો. ક્લિયર? સમજાય છે? હવે આપણે આ પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યો કે બે એ બીમની વચ્ચે શું જોવા મળે, આઈ બીમ શું છે, આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? આ ઇમેજ તમને શું બતાવે છે? આ ઝેડ લાઇન છે. ક્લિયર? એમાં તમને એક અડધો બરોબર છે એક્ટિનનો તંતુ જોવા મળે છે, બે એક્ટિનના અડધા તંતુ જોવા મળે છે, એક માયોસિન આખું એક તંતુ જોવા મળે છે. ક્લિયર? પછી બે ઝેડ લાઇનની વચ્ચે બરોબર છે એક આખો એક એર લાઇન જોવા મળે છે. એમ રેખા એટલે શું? માયોસિનના તંતુનો વચ્ચેનો ભાગ. ક્લિયર? તો આપણે આ ઇમેજ છે તમને વેરી ઇમ્પોર્ટન્ટ ઇમેજ છે. ક્લિયર? આ ઇમેજમાં તમે અહીંયા જુઓ. ક્લિયર? આ શું છે? આપણે જે આ ઉપરની એ આકૃતિ આપેલી છે એ શું છે? એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા લેવાયેલી આકૃતિ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર એકચ્યુઅલીમાં શું શું જોવા મળે છે એ તમને બતાવેલી છે. ક્લિયર? તો આની અંદર તમે જોઈ શકો. ક્લિયર? આ શું છે? આ એક ઝેડ લાઇન છે. ક્લિયર? બરોબર છે. સોરી, ઈ ઝેડ લાઇન નથી, આ ઝેડ લાઇન આવશે. ક્લિયર? એમાંથી વચ્ચે જો આ શું છે? માયોસિનનો તંતુ જોવા મળે છે. એની વચ્ચે જે આ પ્રદેશ છે ને આપણે શું નામ આપ્યું? એચ પ્રદેશ કીધું. હવે તમે આમાં જોઈ શકો. ક્લિયર? તો એક ઘાટો ભાગ જોવા મળે છે, આ ભાગ. ક્લિયર? એ શું છે? માયોસિન છે. આ ભાગ જોવા મળે છે એ શું છે? પાતળો ભાગ છે, જ્યાં યેલો દેખાય છે એ. ક્લિયર? સમજાય છે? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા લેવાયેલી ઇમેજ છે. ક્લિયર? હવે આપણે આ ઇમેજ આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ કે આ શું કહેવા માંગે છે. ક્લિયર? સમજાય છે? તો આપણે શું કે આપણે આ ઇમેજ છે એ તમને શું કહેવા માંગે છે આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર? તો હવે આમાં તમને શું જોવા મળે છે? એક આખે કોઈ જાડો ભાગ જોવા મળે છે. એક બરોબર બે ઝેડ લાઇન છે. બરોબર, બે ઝેડ લાઇન વચ્ચેના ભાગને આપણે શું કીધું? સ્નાયુતંતુ ખંડ આપણે કીધો. ક્લિયર? એની અંદર તમે જોઈ શકો કે તમને એક અડધો આ બરોબર છે એક એક્ટિનનો તંતુ જોવા મળે છે, એક આખો એક માયોસિનનો તંતુ એક જોવા મળે છે. ક્લિયર? હવે જે લાઇન ડ્રો કરું છું, ક્લિયર? આપણે અત્યારે આપણે આટલું જ સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. આ શું થઈ ગયું? એક સ્નાયુતંતુ ખંડની રચના થઈ ગઈ. એમાં તમને બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેના ભાગને શું કહેવાય? બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેના ભાગને આપણે શું કહેવાય? સ્નાયુતંતુ ખંડ. ક્લિયર? આની અંદર તમે જુઓ તો આને જે લાઇન ડ્રો કરું છે એ શું છે? માયોસિનનો તંતુ બતાવે છે. ક્લિયર? આ માયોસિન તંતુ, આ માયોસિન, આ માયોસિન, આ માયોસિન, આ માયોસિન, આ માયોસિન. ક્લિયર? આ શું છે? માયોસિન. માયોસિનની વચ્ચેથી જે લાઈન પસાર થશે એને આપણે શું નામ આપ્યું? એમ લાઈન આપ્યું. બરોબર? આ શું થઈ ગયું? એમ રેખા થઈ ગઈ. ક્લિયર? હવે એક ઝેડ બરોબર બે ઝેડ લાઈન વચ્ચે એક સ્નાયુતંતુ ખંડ થઈ ગયું. તો એક સ્નાયુતંતુ ખંડની વચ્ચે તમને બે અડધા તમને એક્ટિન તંતુ જોવા મળશે. ક્લિયર? તો આ અડધા એક્ટિન તંતુ થઈ ગયા. આ અડધા એક્ટિન તંતુ, આ એક્ટિન, આ એક્ટિન, આ એક્ટિન, આ એક્ટિન. બરોબર? એક્ટિન તંતુ, આ એક્ટિન તંતુ, આ એક્ટિન. બરોબર છે? આવી રીતે તમને એક્ટિન તંતુ તમને જોવા મળશે. ક્લિયર? સમજાય છે? તો હવે આપણે ઇમેજને આપણે કરીએ. ક્લિયર? તો આ શું થઈ ગયું? આ આખે કોઈ એક્ટિનનો તંતુ છે. બરોબર છે? એક્ટિનના તંતુની વચ્ચે ઝેડ લાઇન જોવા મળે છે. ક્લિયર? સમજાય છે? આ માયોસિનનો તંતુ છે, એની વચ્ચેથી તમને એમ લાઇન પસાર થાય છે.
ક્લિયર। હવે જ્યાં ખાલી માયોસિનનો તંતુ જોવા મળે છે, ક્લિયર, એને આપણે શું નામ આપ્યું? એચ પ્રદેશ નામ આપ્યું, ક્લિયર। તો હવે શું કહે છે, આ ભાગ પણ આપણે ઓલરેડી ડિસ્કશન કર્યો, ક્લિયર। હવે શું કહે છે, એ બીમમાં જાડા તંતુ આ બીમને મધ્યમાં પાતળા તંતુમાં વડે જોડાયેલા છે, એને શું નામ આપ્યું? એ બી એમ નામ આપ્યું। આપણે બધું ડિસ્કશન આપણે કર્યું, એ બીમ શું છે, આઈ બીમ શું છે, એ બરોબર છે, એચ પ્રદેશ શું છે, આઈ બરોબર છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું। તો સ્નાયુ તંતુ ખંડની બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેના ભાગને શું કહેવાય? સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે, ક્લિયર। આ ઇમેજ છે, ક્લિયર। આ ઇમેજમાં પણ આપણે એ જ સમજવાની ટ્રાય કરી કે સ્નાયુ તંતુ ખંડ છે શું, ક્લિયર। ઇમેજમાં આપણે સમજવાની શું ટ્રાય કરીએ કે સ્નાયુ તંતુ ખંડ છે શું, ક્લિયર। તો પહેલા આપણે શું કીધું? આપણે પહેલા શું જોઈએ? પહેલા એક્ટિનનો તંતુ શું છે એ ડિસ્કશન કરીએ, ક્લિયર। એક્ટિનના તંતુ શું છે એ આપણે ડિસ્કશન કરીએ, ક્લિયર। તો આ શું છે? જે પાતળો તંતુ જોવા મળે એ શું છે? એક્ટિનનો તંતુ છે। જે ગ્રીન કલરનું દેખાય છે એ શું છે? એક્ટિનનો તંતુ છે, ક્લિયર। એમાંથી વચ્ચે તમને શું પસાર થાય છે? આઈ બીમ થઈ ગયો, આખે આખો આ શું છે? આઈ બીમ થઈ ગયો। એમાંથી વચ્ચેથી તમને ઝેડ લાઇન પસાર થાય છે, ક્લિયર, સમજાય છે? એમાંથી વચ્ચે શું પસાર થાય છે? ઝેડ લાઇન પસાર થાય છે, ક્લિયર। આ માયોસિનનો તંતુ છે। હવે જે ગ્રીન કલર કરું છું એ શું છે? માયોસિનનો તંતુ છે, ક્લિયર। એમાંથી વચ્ચેથી શું પસાર થાય છે? બરોબર છે, એમ લાઇન પસાર થાય છે, ક્લિયર। હવે ત્યાં તમે ખાલી જુઓ, ખાલી તમને માયોસિનનો તંતુ જોવા મળે છે, એને આપણે શું નામ આપ્યું? એચ પ્રદેશ નામ આપ્યું, ક્લિયર। તો આ શું થઈ ગયું? એક ઝેડ લાઇન થઈ ગઈ, ક્લિયર। આ બીજી ઝેડ લાઇન થઈ ગઈ। તો એની વચ્ચે તમને શું જોવા મળે છે? એક સ્નાયુ તંતુ ખંડ જોવા મળે, જેની અંદર બે અડધા એક્ટિનના તંતુ આવેલા છે, એક આખે આખો એક બરોબર છે માયોસિનનો તંતુ હશે, એની અંદર બે અડધા આઈ બીમનો સમાવેશ કરવામાં આવશે, એક એચ બીમનો સમાવેશ કરવામાં આવશે, એક એ બીમનો સમાવેશ કરવામાં આવશે, ક્લિયર। હવે વિશ્રામી અવસ્થામાં જાડા તંતુકો બંને બાજુએ આવેલા પાતળા તંતુકોની છેડા વડે જાડા તંતુકો વડે મધ્ય ભાગને છોડી અંશતઃ આચ્છાદન પામે। આ પોઈન્ટ શું કહેવા માંગે છે આપણે જોઈએ। ત્યારે વિશ્રામી અવસ્થામાં હશે તે જાડા તંતુકોની બંને બાજુઓ આવેલા, બરોબર છે, જાડા તંતુકોની ભાગને છોડી અંશતઃ આચ્છાદન દર્શાવે, એટલે શું કહે છે? બરોબર છે। જ્યારે વિશ્રામી અવસ્થામાં હશે એટલે શું થશે? આ એક્ટિન તંતુ, એક્ટિન તંતુ થઈ ગયા, ક્લિયર। હવે માયોસિનના તંતુ છે, ક્લિયર। હવે તમે આ રચનામાં તમે જુઓ, જે માયોસિનના તંતુઓ છે એના જે છેડાવાળો ભાગ છે, માયોસિન તંતુના જે છેડાવાળો ભાગ છે એ જ તમને એક્ટિનના તંતુની નીચે તમને જોવા મળશે, વચ્ચેનો ભાગ છે તમને એક્ટિન તંતુની વચ્ચે જોવા મળશે નહીં, ક્લિયર। તો આ પોઈન્ટ એ કહેવામાં છોડી અંશતઃ આચ્છાદન પામે, અંશતઃ એટલે કે આટલો જ ભાગ છે તમને આચ્છાદન પામે, આચ્છાદન એટલે શું? એકબીજા ઉપર એક ગોઠવાઈ જવું, ક્લિયર। તો તમને માયોસિનનો અમુક જ ભાગ છે એ તમને એક્ટિનના તંતુની નીચે જોવા મળશે વિશ્રામી અવસ્થામાં, ક્લિયર, બરોબર। જેથી જાડા તંતુના મધ્ય ભાગ જે પાતળા તંતુ વડે આચ્છાદન પામતો નથી તેને શું કહેવાય? એચ વિસ્તાર કહેવામાં આવે, ક્લિયર। તો માયોસિન તંતુનો એવો ભાગ જે એક્ટિનના તંતુ વડે આચ્છાદન પામતો નથી, એટલે કે ઓવરલેપ થતો નથી, ક્લિયર। તો એને આપણે શું કહેવાય? એચ વિસ્તાર કહેવામાં આવે, ક્લિયર। તો એચ વિસ્તાર એટલે શું એ આપણે ખ્યાલ પડી ગયો, ક્લિયર। તો તમને આ એક ઇમેજ બતાવવામાં આવી છે, ક્લિયર। તો આ ઇમેજ શું કહેવા માંગે છે? એક ઝેડ લાઇન છે, ક્લિયર। આ શું છે? એક ઝેડ લાઇન છે, એની વચ્ચે તમે અડધો બરોબર છે એક્ટિનના તંતુ ગોઠવાયેલા છે, અડધો બરોબર આખે આખું એક માયોસિનના તંતુ ગોઠવાયેલા છે, ક્લિયર। હવે તમે આની અંદર જોઈ શકો કે માયોસિનના તંતુ છે, ક્લિયર, આ એક ભાગ વડે બરોબર જોડાયેલા હશે, એક સ્પ્રિંગ જેવી રચના જોડાયેલી હશે,
જ્યારે વિશ્રામી અવસ્થા હશે ત્યારે માયોસિનના તંતુ છે એ ઝેડ લાઇન વડે એક ઝેડ લાઇનની જોડે એક સ્પ્રિંગ જેવી રચના વડે જોડાયેલા છે, એટલે કે સ્થિતિસ્થાપક તમને જોવા મળશે. ક્લિયર? કે માયોસિનના તંતુ છે, ક્લિયર, એ સ્થિતિસ્થાપક એટલે પાછો ખેંચાઈ જશે, પાછો મૂળ સ્થિતિમાં ખેંચાશે, મૂળ સ્થિતિમાં આવી જશે. ક્લિયર? તો આની અંદર તમે જોઈ શકો આઈ બીમ એટલે શું થશે? આ બરોબર છે. આઈ બીમ એટલે શું? એક્ટિનના તંતુ. ક્લિયર? એ બી એટલે શું થશે? એમાં તમને માયોસિનનું તંતુ જોવા મળે છે. ક્લિયર? તો બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેના ભાગને આપણે શું કહેવામાં આવે? સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર? હવે આ તમને આ વેરી જો હવે આ ઇમેજ તમને કેવી બતાવે છે? એકદમ ક્લિયર ઇમેજ બતાવે છે કે આ ઇમેજ તમને શું કહેવા માંગે છે. આપણે આજના લેક્ચરમાં શું સમજ્યા એનું તમને ઇમેજ તમને બતાવે છે. ક્લિયર? તો આ શું થઈ ગયું? બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેનો ભાગ થઈ ગયો. શું થઈ ગયું? બે ક્રમિક ઝેડ લાઇન. ક્લિયર? એને આપણે શું કહેવાય? સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. હવે સ્નાયુ તંતુ ખંડ છે ક્રિયાત્મક એકમ છે. સ્નાયુઓને જ્યારે સંકોચનની ક્રિયાવિધિ કરવી હશે ત્યારે મહત્વપૂર્ણ ભાગ છે શું છે? સ્નાયુ તંતુ ખંડ. ક્લિયર? એની વચ્ચે તમને બે અડધા બરોબર છે આઈ બીમ જોવા મળશે. એની વચ્ચે તમને એક આખો એક માયોસિનનો તંતુ જોવા મળશે. એને શું કહેવાય? એ બીમ કહેવામાં આવે. ક્લિયર? હવે તમે જુઓ કે એ બી બરોબર છે. આ માયોસિનનો અમુક જ ભાગ છે એ એક્ટિનના તંતુ વડે અમુક જ ભાગ છે આચ્છાદન પામેલો હશે. ક્લિયર? જે આચ્છાદન પામેલો ભાગ નથી. ક્લિયર? જે માયોસિનનો અમુક ભાગ જે આચ્છાદન પામતો નથી એને આપણે શું નામ આપ્યું? એચ બીમ નામ આપ્યું. ક્લિયર? હવે નેક્સ્ટ જોવાનું છે સંકોચશીલ પ્રોટીનની રચના. ક્લિયર? હવે એક્ટિનની રચના શું છે? માયોસિનની રચના શું છે? આપણે ડિસ્કશન કરવાનું છે. હવે જો આપણે અત્યારે ડિસ્કશન કરશું, ક્લિયર, તો એ આપણો લેક્ચર છે થોડોક લાંબો થઈ જશે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? પરંતુ આપણે આજનો લેક્ચર છે વેરી મોસ્ટ આઈએમપી લેક્ચર છે કે આજનો લેક્ચર તમને શું કહેવા માંગે છે એના વિશે છે. ક્લિયર? તો અત્યારે આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું એ આપણે જોઈએ. ક્લિયર? તો આપણે શું કીધું? એક્ટિનનો તંતુ આવેલો છે, તો એક્ટિનનો તંતુ હશે તો એને આપણે આઈ બીમ કીધું. બરોબર છે? જે માયોસિનનો તંતુ છે એને આપણે એ બીમ કીધું. આઈ બીમની વચ્ચે તમને એક રેખા પસાર થશે. આઈ બીમની એકદમ મધ્યમાં એક રેખા પસાર થશે અને આપણે શું નામ આપ્યું? ઝેડ રેખા કીધું. ક્લિયર? બરોબર છે. પછી જે માયોસિનનું તંતુ છે એમાંથી જે મધ્યમાં એક રેખા પસાર થાય એને શું નામ આપ્યું? આપણે એમ રેખા નામ આપ્યું. ક્લિયર? બે ક્રમિક ઝેડ રેખા વચ્ચેના ભાગને શું કહેવાય? સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે શું ડિસ્કશન કર્યું? માયોસિનનો એવો ભાગ કે જે એક્ટિનના તંતુ વડે આચ્છાદન પામતો નથી. માયોસિનનો એવો ભાગ કે જે એક્ટિનના તંતુ વડે આચ્છાદન પામતો નથી. ને શું નામ આપ્યું? આપણે એચ પ્રદેશ નામ આપ્યું. ક્લિયર? બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેના ભાગને સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. એક સ્નાયુ તંતુ ખંડની અંદર શું જોવા મળે? બે અડધા આઈ બીમ જોવા મળશે, એક આખો એ બીમ જોવા મળશે, એચ પ્રદેશ જોવા મળશે. ક્લિયર? એક એમ રેખા જોવા મળશે. ક્લિયર? તો તમને બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચે તમને સ્નાયુ તંતુ ખંડ છે એમાં શું શું જોવા મળે? ઓલરેડી એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો એ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચે જે સ્નાયુ તંતુ ખંડ છે એમાં શું શું જોવા મળે. ક્લિયર? તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોવાનું છે? સંકોચશીલ પ્રોટીનની રચના. કે એક્ટિનનો તંતુ કઈ રીતે જોવા મળે, માયોસિનનો તંતુ કઈ રીતે જોવા મળે, એનો માયોસિનનો તંતુ છે એમાં શીર છે કઈ રીતે જોવા મળે, એક્ટિનનો તંતુ છે એમાં તમે ટ્રોપોનિન શું છે, ટ્રોપોમાયોસિન શું છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અને એના પછી આપણે જોશું કે સંકોચનશીલ પ્રોટીનની સંરચના. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ અને જય ભારત.